આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના ગુંડલાવમાં રાત્રિના લટાર મારતો દીપડાનો વિડીયો સામે આવ્યો. જંગલ વિસ્તાર છોડી દીપડો રહેણાંક વિસ્તારમાં ફરતા પશુપાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ. વલસાડ તાલુકાના ગુંડલાવ વિસ્તારમાં દીપડાની હાજરીએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. ગુંડલાવના ઉજ્જવલનગર પાસે ગત રાત્રે દીપડો શિકારની શોધમાં નીકળ્યો હતો. જંગલ વિસ્તાર છોડી માનવ વસ્તી નજીક આવેલા વન્ય પ્રાણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સ્થાનિક રહેવાસીઓએ તરત જ ગામના સરપંચ અને અગ્રણીઓને આ અંગે જાણ કરી હતી. ગામના સરપંચે વન વિભાગને આ ઘટનાની માહિતી આપી હતી. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. દીપડાના દર્શનના સમાચાર આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસર્યા હતા. વન્ય પ્રાણીની હાજરીથી વિસ્તારના પશુપાલકો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. વન વિભાગ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને સાવચેત રહેવા અને રાત્રિ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના અપાઈ હતી. ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ₹168 કરોડનું બજેટ સભ્યોની નારાજગી વચ્ચે મંજૂર કરાયું. સભ્યોને પૂછ્યા વગર વિકાસના કામો ઠોકી બેસાડ્યા અને કોન્ટ્રાક્ટરો ઉડાવ જવાબ આપતા હોવાના આક્ષેપો. ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ લલિતાબેન પટેલના અધ્યક્ષસ્થાને ₹168 કરોડનું બજેટ સભ્યોની નારાજગી વચ્ચે મંજૂર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઉમરગામ તાલુકા પંચાયતના સભ્યોને પૂછ્યા વગર વિકાસના કામો ઠોકી બેસાડ્યા અને કોન્ટ્રાક્ટરો ઉડાવ જવાબ આપતા હોવાના આક્ષેપો કર્યા હતા. આ યોજાયેલી સામાન્ય સભામાં આખરે એક સભ્યએ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી નારાજગી વ્યક્ત કરી હતી. તાલુકા પંચાયતથી ચૂંટાયેલા અને કંઈ જ કામ કરતા નથી, ખાલી નામના શોભાને કાઢ્યા એવું થાય. આજ સુધી તાલુકા પંચાયત એટલું બધું કામ થયું પણ આજ સુધી એક પત્તી લાગી નથી. એનું કારણ શું છે એ અમને જાણ કરો કે લાગવું જોઈએ કે ન લાગવું જોઈએ. અને જે અમે લેટર આપીએ છીએ એ લેટરનો જવાબ તાલુકામાંથી પ્રમુખશ્રીએ મળતો નથી. મેં આગળ બી કીધું કે એસ્ટિમેટ અનુસાર કામ થાય કે નહીં થાય તેનો અમને જવાબ જોઈએ. તે બી અમને આજ સુધી તાલુકા પંચાયત સભ્ય થઈને અમને લેટરનો આ જવાબ મળ્યો નથી. ને બીજું છે, નગામ તળાવની અંદર ₹1,58,000 અમે ટોયલેટના પાસ કરાવ્યા તો અમારે એસઓ સાહેબ કે 50,000 પર 1 યુનિટ બને, ત્યાં 2 યુનિટ બનાવ્યા અને 3 વર્ષ થઈ ગયા. ને અમને છે ને મેં લેટર આપ્યો એટલે તરત જ ત્યાં ફેરફાર કોન્ટ્રાક્ટર આવીને લગાવી ગયો. તો એ શક્ય બની શકે કે અમને પૂછ્યા વગર એ કોન્ટ્રાક્ટર ફેરફાર લગાવી જાય? આટલું બધું આ તાલુકાને અમે દેખરેખ રાખીએ. અમારા માજી મંત્રી સાહેબ, ધારાસભ્ય રમણભાઈ પાટકર કે જે ભ્રષ્ટાચાર થાય તેમાં તાલુકા પંચાયત બરાબર નિગરાની રાખે, પણ આજ સુધી અમે ઓબ્જેક્શન ઉઠાવીએ તો એમ કે આ તો એમ કે પેલો કોન્ટ્રાક્ટર કરી લ્યો, પેલો કોન્ટ્રાક્ટર કરી લ્યો. આ કે 2 યુનિટ બન્યા અને ત્યાં છેલ્લે ફેરફાર લગાવી ગયા. એવું બની શકે? અને બીજું, તમે જલ્દી તપાસ કરો અને એની મને જાણકારી આપો એસ્ટિમેટ અનુસાર આ થયું કે નહીં થયું. પારડી પાલિકાના સફાઈ કર્મચારી સ્ટાફનો અકસ્માત વીમો માત્ર વાર્ષિક ₹755 માં ઉતારી આપ્યો. પારડી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ તેમજ અન્ય સ્ટાફનો અકસ્માત વીમો પોલિસી ફક્ત વાર્ષિક 755 માં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ઉતારી આપવામાં આવ્યો હતો. પાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસાર, પ્રમુખ ચેતન નાયકાના માર્ગદર્શન મુજબ પંકજ ગરણિયાની ટીમનો અકસ્માત વીમો પોલિસી ઉતારવામાં આવ્યો હતો. આ વીમા થકી કર્મચારીઓને એક્સિડેન્ટલ લાભ મળશે અને કોઈ પણ અકસ્માત થાય તો આ વીમા થકી કર્મચારીઓને સહાય આપવામાં આવશે. પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ પાલિકામાં આવીને કર્મચારીઓને સગવડતા રહે એવા હેતુથી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ગીર સોમનાથ તાલાલામાં ખેડૂતોએ મામલતદાર અને બાગાયત વિભાગને આવેદનપત્ર આપ્યું. બાગાયત વિભાગ દ્વારા કરેલ સર્વે ખોટા હોવાના આક્ષેપો સાથે ફરી સર્વે કરાવવા ખેડૂતોની માંગ.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ મામલતદાર અને બાગાયત વિભાગને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગીર વિસ્તારમાં કેસર કેરી પકવતા ખેડૂતોની સ્થિતિ વર્ષ બદતર બની રહી છે. ખેડૂતોના આંબાના પાકને છેલ્લા એક દાયકાથી ભારે અસર પડી છે. ગ્લોબલ વોર્મિંગ તેમજ કેરીમાં આવતી જીવાત, કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ગીર પંથકના ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ વર્ષ પણ તાલાલામાં ખેડૂતોના આંબાના બગીચામાં કેરી ન આવતા ખેડૂતો અકળાયા છે અને સહાયની માંગ કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ તાલાલામાં બાગાયત વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો, જેને અહેવાલ સરકારને સોંપવામાં આવ્યા છે. જોકે આ સર્વે સાચો ન હોવાનો ખેડૂતોનો આરોપ છે અને ફરી સર્વે કરવા માંગ કરી છે. તાલાલા ખાતે મોટી સંખ્યામાં અનેક ગામના ખેડૂતો આગેવાનો મળી મામલતદાર અને બાગાયત વિભાગને આવેદન પાઠવ્યું છે. ચાલુ વર્ષ દરમિયાન બગાયતી પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. એ બાબતે સરકારમાં વારંવારની રજૂઆતોથી સરકારે હકારાત્મક અભિગમ દાખવીને સર્વે અહેવાલ મંગાવ્યો હતો. એ સર્વે અહેવાલમાં અહીંના સ્થાનિક અધિકારીઓ દ્વારા ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને ખોટો અને વાસ્તવિક પરિસ્થિતિ કરતા તદ્દન વિપરીત અહેવાલ આપવામાં આવ્યો છે. એના વિરુદ્ધમાં આજ 15 થી 20 જેટલા ગ્રામ પંચાયતો દ્વારા અને તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા સાથે મળી બગાયત અધિકારી શ્રી તેમજ તાલાળા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનું આજનું આયોજન છે. અમારી માંગ એ જ છે કે જે ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા છે તે સદંતર ખોટી વાત છે અને હાલને વાસ્તવિક પરિસ્થિતિ કરતા વિપરીત અહેવાલ છે અને સદંતર ખોટો અહેવાલ રજૂ કરવામાં આવેલો છે. અને ગત વર્ષની સાપેક્ષમાં 45-50% અહેવાલ દર્શાવવામાં આવ્યો છે. ગત વર્ષે કોઈ સર્વે કે અહેવાલ થયો નથી, જેથી એ અહેવાલ અસ્પષ્ટ છે. અને આ ચાલુ વર્ષ દરમિયાન ખેતર ટુ ખેતરનો સર્વે કરવામાં આવે અને વાસ્તવિક પ્રતિ કેટલા વીઘામાં, કેટલા આંબામાં કેટલું ઉત્પાદન થાય એમ છે એની સચોટ જાણકારી મેળવવામાં આવે તો હાલની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે એમ છે અને જો સરકારે સહાય આપે તો ખેડૂતોને રાહત થઈ શકે એમ છે. આ વર્ષે સંપૂર્ણ નુકસાન જ છે. આ વર્ષે લગભગ 30% પાક સારો હોય તો સારું, બાકી 30% જેટલો પાક નથી. 70 થી 80% પાક નિષ્ફળ છે. આ વખતે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો છે, જેથી કરીને ખેડૂતોમાં પણ ભારે રોષ છે. બાગાયત વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર બાગાયત વિભાગના જે ગામો આવેલા છે તેમાં સર્વે હાથ ધરાયો હતો. એક ગામની અંદર 5 થી 7 ખેડૂતો દીઠ સર્વે કરાયો, જેમાં ગત વર્ષ, વર્તમાન વર્ષની સ્થિતિ અને કઈ દવાઓને કેટલો છંટકાવ કરવામાં આવે છે તેની જાણકારી મેળવી વડી કચેરી મોકલવામાં આવી હતી. અને ગત વર્ષની સરખામણી આ વખતે કેસરમાં વર્ષ નબળું હોવાનું પણ જણાવ્યું હતું. ગત વર્ષ તાલાલા મેંગો માર્કેટમાં 5,90,000 જેટલા કેરીના બોક્સની આવક થઈ હતી, તો ચાલુ વર્ષ પણ 3 થી 4 લાખ બોક્સ કેરીની આવક થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આજરોજ તાલાળા તાલુકાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એ આવેદનપત્રમાં કેરી પાક નિષ્ફળતા અંગે રીસર્વેની માંગ કરવામાં આવેલી છે. તો આવેદનપત્ર અત્રેની કચેરી છે, સેન્ટર ઓફ એક્સલન્સ ખાતેથી અમારી જે વડી કચેરી છે, નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી, ત્યાં ત્વરિત આજને આજે જ મોકલી આપવામાં આવશે અને આગળની જે કંઈ પણ સરકારના સૂચનો મુજબની કામગીરી છે એ બાગાયત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. જે ચાલુ વર્ષે વાતાવરણના કારણે આંબા પાકમાં છે એ વસ્તુ વાસ્તવિકતા છે અને જે તે વખતે એક વીક પહેલા સરકારના કહેવા મુજબ બાગાયત વિભાગ દ્વારા રેન્ડમલી સ્થળ ચકાસણીઓ પણ કરેલ અને આનો અહેવાલ પણ સરકારશ્રીને મોકલી આપવામાં આવેલ છે. કચેરી ખાતેથી કરવામાં આવેલો છે. અમે જે અમારી ટીમ છે, બાગાયત અધિકારીઓની ટીમ, એને ગ્રાઉન્ડ લેવલે જે બાગાયત વિભાગના ગામો છે, 23-30 ગામો અહીંયા, તો એ ગામોમાં રેન્ડમલી 5 થી 7 ખેડૂતોની દરેક ગામમાં, દરેક દિશામાં મુલાકાત લઈ અને એ જે ખેડૂતોના કહેવા મુજબનું જે ઉત્પાદન છે, ગત વર્ષે કેટલું ઉત્પાદન, ચાલુ વર્ષે કેટલું ઉત્પાદન, ચાલુ વર્ષે કેટલા છંટકાવ કરવામાં આવેલા છે, વગેરે વગેરે, આંબાની કેટલી ઉંમર છે, કેટલી વખત કોઈ ખેતી કાર્યો ક્યાં ક્યાં કરેલા છે, આ બધી જે ડિટેલ અહેવાલ છે અમે અમારી વડી કચેરીને સુપ્રત કરેલ અને ત્યાંથી એ અહેવાલ છે એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવેલ હતો. જે એપીએમસીમાં ગયા વર્ષે છે એ 5,90,000 બોક્સની આવક થયેલી હતી. ચાલુ વર્ષે પણ 3 થી 4 લાખની અંદાજ છે અત્યારે. ગીર પંથકના ખેડૂતોના પડ્યા માટે પાટું જેવા હાલ થયા છે. એક તરફ બગીચા ખાલી ખમ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ સર્વે ખેડૂતોની ચિંતા વધારી છે. જો ફરી સર્વે નહીં થાય તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. 30 ગ્રામ પંચાયતના સરપંચો તથા તમામ ખેડૂતો, તાલુકા પંચાયતના સભ્યો આ વર્ષે જે કેરીનો સદંતર પાક નિષ્ફળ ગયો એ બાબતે અમે સરકારશ્રીને રજૂઆત કરી અને ધ્યાન દોરવામાં આવ્યું હતું કે એનો સર્વે કરાવો અને ખેડૂતોને વળતર આપવામાં આવે. તો જે સરકારશ્રી પાસે જે અહેવાલ ગયો છે બાગાયત કચેરીમાંથી, તદંતર ઓફિસમાં બેહીન અને અહેવાલ મોકલવામાં આવ્યો છે અને એ અહેવાલની અંદર એને એવા 3 મુદ્દા એવા લખવામાં આવ્યા છે કે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી, ખેડૂતો બગીચામાં ધ્યાન નથી આપતા, ખેડૂતો ઇજારા આપી દે. તો આ સર્વે કંઈક તાલાળા તાલુકાના એક પણ ગામમાં સર્વે નથી થયો. અધિકારી દ્વારા સદંતર જે ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો એ અનુસંધાને ખેડૂતોમાં રોષ ફેલાવવામાં આવ્યો છે અને ખેડૂતો એકઠા થઈ બાગાયત કચેરીનો ઘેરાવ કરી અને આવેદન આપવામાં આવ્યું ને મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે
કે અમારા ખેડૂતોની એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે રીસર્વે કરી અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને એને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.